નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ભાગ નંબર 2 સ્વઅધ્યયન પોથી એમાં 7મા નંબર ઉપર એટલે કે સ્વઅધ્યયન પોથીમાં 117 નંબરના પાના ઉપર 7મો એકમ નવી નવાઈનું સરઘસ એ બાળ નાટકનું આજે આપણે સ્વઅધ્યયન પોથીનું સચોટ સમજ સાથેનું સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતથી માંડીને અંત સુધી આપ બન્યા રહેજો। આ છે આપણી સ્વઅધ્યયન પોથી ધોરણ 6 ભાગ 2। ત્યારબાદ નવી નવાઈનું સરઘસ। વિદ્યાર્થી મિત્રો, નવી નવાઈનું સરઘસ દ્વારા આપને ખ્યાલ છે, આપણે સારી રીતના પાઠનો અભ્યાસ કર્યો હોય છે કે એ એક છે બાળ નાટક છે। એના નાટકકાર છે હિમાંશી સેલર। ને વિદ્યાર્થી મિત્રો, આ નાટક દ્વારા જે દોસ્તીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે, પ્રાણીઓના પાત્રો દ્વારા મનુષ્યને સંદેશો આપે છે કે આ નાટક દ્વારા માણસ વચ્ચેની મિત્રતા કેવી હોવી જોઈએ। તો ખૂબ સુંદર મજાનું જે પ્રાણીઓના પાત્રો દ્વારા જે માનસ જાતને જે સંદેશો, મૈત્રી ભાવનો સંદેશો પણ આપણને આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નવી નવાઈનું સરઘસ એમના લેખક કોણ છે, નાટકકાર કોણ છે, તો કે હિમાંશી સેલર છે। નવી નવાઈનું સરઘસ એમનો સાહિત્યનો પ્રકાર કયો છે, તો કે બાળ નાટક છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બરાબર આપણે યાદ રહેવું જોઈએ। ત્યારબાદ હવે આપણું ધ્યાન સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 2 એનો ગુજરાતીનો 7મા નંબરનો એકમ નવી નવાઈનું સરઘસ જે આપણે સ્વઅધ્યયન પોથીમાં 117 પાના નંબર ઉપર છે। તો હવે આપણે એનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કરીએ। જો વિદ્યાર્થી મિત્રો, પેલો છે કે સરઘસ પાઠના આધારે પાત્રોની યોગ્ય જોડ બનાવવાની કીધી તમને। તો તમે જો આમાં કે ખુશાલ, બન્ની, કૂતરો, ગંગુ, બિલાડી, કૂકડો, બળદ, બકરો, લાલ, ગધેડો, બકરી, ઉંદર, ઘોડો, કાળું, કાબરી, ટીલિયો, બદ્દુ, કક્કુ, ખિસકોલી, ભોલું। તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે શું કીધું કે પાત્રો દ્વારા યોગ્ય જોડ બનાવવાની આપણે કીધી। તો મેં અહીં લખી નાખ્યું બન્ની, તો કે બકરીનું નામ છે, લાલુ બકરો, બદ્દુ બળદ, કક્કુ કૂકડો, કાળું કૂતરો, ગંગુ ગધેડો, ટીલિયો ઘોડો, કાબરી બિલાડી, ખુશાલ ખિસકોલી, ભોલું ઉંદર। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જોડ બનાવવાની છે। ઉપરનું જે કોષ્ટક તમને અહીં આપેલું છે એમાંથી વ્યવસ્થિત આપણે એને બંધ બેસતા જોડ બનાવવાની છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો। ઉદાહરણ તરીકે એક શ્વાસે, તો કે દોડતો। આપણે કહીએ કે ભાઈ મહેશભાઈ છે એક શ્વાસે એટલે કે દોડતો સ્કૂલે આવી ગયો, એક શ્વાસે એટલે દોડતો। તો એ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે આમાં નીચે જે તમને આપેલા છે એના આપણે શબ્દ જોડ બનાવવાની છે। જો હળી મળીને, ઝઘડવું, થાકવું, લઈને, અમથું, હાંફતો, સવાલ, સરઘસ કાઢવું, માહે, દોડીને, દોડવું ને બોલવું। તો કે સરઘસ કાઢવું તો કે હળી મળીને, થાકવું તો કે દોડીને, ઝઘડવું તો કે માહે, લઈને તો કે દોડવું, સવાલ તો કે અમથું, બોલવું તો કે હાંફતો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે લખી નાખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દો વાક્યમાં લખો। ઉદાહરણ તરીકે એક શબ્દ તમને આપેલ છે ભોળી ગાય, તો એનું આપણે એક વાક્ય બનાવી લેવાનું છે। ઉદાહરણ તરીકે આપણે કહીએ કે મારા ઘરે રોજ સવારના પોરમાં એક ભોળી ગાય આવે છે, એ પણ સાચું પડે। તો મેં અહીં લખ્યું કે ચમનભાઈ પાસે એક ભોળી ગાય છે। કાળો કૂતરો, અમારા ઘરે એક કાળો કૂતરો રોજ આવે છે। બે બળદ, મોહનભાઈ પાસે બે બળદ છે। ગરમ દૂધ ઠંડુ થયા પછી પીવું જોઈએ। નવા કપડાં, દિવાળીમાં અમે નવા કપડાં ખરીદ્યા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો નીચે તમને આપેલા છે 5, એ કોણ બોલે છે ને કોને કહે છે એ આપણે લખવાનું છે। તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો। બંને બકરી ટોમીને કહે છે, મને ખબર છે ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ, એ કાળું કૂતરો છે એ ટોમીને કહે છે। ત્રીજું છે મારા માલિકે જ ભગવાન એમને 100 વર્ષના કરે, ગૌરી ગાય છે એ ટોમીને કહે છે। તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી, ગંગુ ગધેડો છે એ કક્કુ કૂકડાને કહે છે। એને કરફ્યુ કહેવાય, ભાન પડે છે કાંઈ, કાળું કૂતરો બંને બકરીને કહે છે। તો આમાં કોણ બોલે છે ને કોને કહે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે। પ્રશ્ન નંબર 5, આપેલ વાક્ય ખરા છે કે ખોટા તે સામેના ખાનામાં લખો। કક્કુ કૂકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે, એ સાચું વાક્ય છે પાઠમાં।
પ્રાણીઓના મોહરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે, એ પણ સાચું છે. મારા માલિક પણ કોફી પીધા પછી બહુ ઘાંટા પાડે છે, એ પણ સાચું છે. ટોમી માણસની ભાષા અને હાવભાવ સમજે છે, એ પણ સાચું છે. આપણે સરઘસ કાઢીને જંગલમાં જવાનું છે, ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, રેખાંકિત કરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી ફરીથી વાક્ય લખો. જો એમાં રેખાંકિત કરેલા શબ્દો છે, એમાં શું કરવાનું છે? એમાં યોગ્ય શબ્દ જે ઉપર તમને આપેલા છે એ પસંદ કરીને વાક્ય ફરીથી આપણે લખવાનું કહે છે. સંપીને, બરાડા, અત્યારે, ઝડપથી, એકઠા, દર. તો અહીં તમને પેલું મારામારી આટલી જલ્દી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, જલ્દી માટે બંધ બેસતો શબ્દ એનો સમાનાર્થી શબ્દ કયો છે? પર્યાયવાચી. તો કે જલ્દી એટલે કે ઝડપથી. મારામારી આટલી ઝડપથી થઈ જાય. મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે. ઘાંટા એટલે કે બરાડા. તો ઉપર જો વિદ્યાર્થી મિત્રો શબ્દ છે તો એના ઉપરથી વાક્ય બનાવવાનું. મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાડા પાડે છે. ઘાંટા તો કે બરાડા. હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે. હવે બધાને ભેગા તો કે એકઠા. હવે બધાને એકઠા કરવાની જવાબદારી લેવાની છે. હું આ ઘડીએ તમને વાત કરું છું. આ ઘડી એટલે અત્યારે. હું અત્યારે જઈને વાત કરું છું. આ જો તો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. હળીમળીને એટલે સંપીને. આ જો તો પ્રાણીઓ કેવા સંપીને રસ્તે સરઘસ કાઢે છે. છઠ્ઠું છે, કક્કુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે. કક્કુ કુકડો ખૂબ ગભરામણ એટલે કે ડરમાં ફફડતો આવે છે. પ્રશ્ન 7, આપેલા પ્રશ્નોનો જવાબ લખો. આ સરઘસને દોસ્તીનું સરઘસ શા માટે કહ્યું હશે? કેમ કે કૂતરાની પીઠ પર બિલાડી અને બિલાડીની પીઠ પર કૂકડાનું પીલું બેસાડીને સરઘસ કાઢ્યું હતું તેથી. ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે? કેમ કે માણસ જાતને પ્રાણીઓની ઘણી વખત મદદ કરી છે, તો હવે માનવ જાતને કેમ ઝઘડવા દેવાય તેથી ટોમી બધાને અટકાવે છે. ત્રીજું છે, બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થયું હતું? શા માટે? બધું બળદના મતે કક્કુ કુકડાને કારણે બધાને મોડું થયું હતું, કેમ કે ગયા મહિને તે સવારે કુકડે કૂક બોલ્યો નહોતો. ચોથો છે, પ્રાણીઓને સરઘસનો વિચાર કેમ આવ્યો હશે? માણસોના ઝઘડા માટે, મારામારીને રોકવા, હળીમળીને એકતાથી રહેવાનો સંદેશો આપવા માટે. પાંચમું, ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે કોઈ પ્રાણીઓ અન્ય પ્રાણીઓને પજવશે નહીં કે બીવડાવશે નહીં. છઠ્ઠો પ્રશ્ન, ટોમીમાં આગેવાનના કયા ગુણ તમને સ્પર્શી ગયા? કેમ? ટોમીની વાત બધા શાંતિથી માનતા હતા તથા તેણે જે સરઘસ કાઢવાનું હતું તેનું આયોજન સુવ્યવસ્થિત હતું. પ્રશ્ન નંબર 8, આપેલા અર્થ મુજબના રૂઢિપ્રયોગો શોધી તેને વાક્યમાં લખો. ઉડાવ જવાબ આપો એટલે અધ્ધર-પધ્ધર વાતો કરવી. જીવ લઈને ભાગવું, ઊભી પૂંછડીએ ભાગવું. શાંત થવું તો કે નિરાંત થવી. પ્રશ્ન નંબર 9, જંગલ, વાઘ, સસલું, ચતુર, શિકાર શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો. આ શબ્દો વચ્ચે વિદ્યાર્થી મિત્રો આવી જવા જોઈએ ને એ રીતના આપણે વાર્તાનું નિર્માણ કરવાનું છે, એટલે કે વાર્તા બનાવવાની છે. એક ગાઢ જંગલ હતું. તે જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે ખૂબ જ ભૂખ્યો હતો અને શિકારીની શોધમાં હતો. તેવામાં તેની નજર એક નાના સસલા પર પડી. વાઘ સસલાનો શિકાર કરવા તેની પાછળ દોડ્યો. સસલું ખૂબ જ ચતુર હતું. તેણે વાઘથી બચવા માટે એક યુક્તિ વિચારી. સસલું એક ઊંડા કૂવા પાસે પહોંચ્યું અને વાઘને કહ્યું, જુઓ, કૂવામાં જુઓ, બીજો એક વાઘ છે જે તમારા કરતાં પણ મોટો અને શક્તિશાળી છે. વાઘે કૂવામાં જોયું તો તેનો જ પડછાયો તેમને દેખાયો. તે કૂદી પડ્યો. આમ ચતુર સસલાએ પોતાનો જીવ બચાવી લીધો. પ્રશ્ન નંબર 10, આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું છે? શા માટે? આ પાઠમાં મને ટોમી કૂતરાનું પાત્ર ખૂબ જ ગમ્યું, કારણ કે ટોમીએ માણસોના ઝઘડાને શાંત કરવા માટે પ્રાણીઓનું સરઘસ કાઢવાનો નિર્ણય કર્યો અને સરઘસની આગેવાની લીધી. તેના આ નિર્ણયથી ઝઘડાનો માહોલ શાંતિમાં બદલાઈ ગયો અને પછી ક્યારેય પણ ન ઝઘડવાનો અને શાંતિથી સંપીથી રહેવાનો નિર્ણય કર્યો. આમ આ ટોમી પોતાના બુદ્ધિ ચાતુર્યનો પરિચય કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો, એકમ નંબર 7, નવી નવાઈનું સરઘસ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂર શેર કરજો. અને હા મિત્રો, હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ મારી ચેનલમાં તમને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત,
કોઈ પાઠની સમજ હોય, કવિતાની સમજ હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય, તેમજ સ્વ અધ્યયન પોથીનું તમામ સોલ્યુશન છે એ આ વિડીયોમાં મેં મૂકેલ છે. તો મહેરબાની કરીને મિત્રો આ વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો બાય બાય મિત્રો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.